તો હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મારું નામ છે રણજીત, તો મારું નામ છે કૃષ્ણા, અને અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અમારો આખો બ્લોગ જોજો, પૂરેપૂરો વિડીયો જોજો અમારો. અને આખો દિવસમાં અમે જે પણ કંઈ કરીશું એ તમને દેખાડવાના છીએ. અને આ મારો ફર્સ્ટ બ્લોગ નથી. તો મિત્રો, આ બ્લોગમાં તમને જોવા મળશે અમારું ઘર બાર અને અમે કઈ જગ્યાએ રહેવી છીએ, બહારનો નજારો બધું જોવા મળશે. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમને તમે દિલથી સપોર્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 સારી કોમેન્ટ પણ કરી દેજો, તો અમે થોડા મોટિવેટ થઈ. તો ચાલો મળીએ આગળ. અમારું સપનું છે બહુ મોટા બડા બનવાનું. તો મિત્રો, આ તમે બહારનો નજારો જોઈ શકો છો. આ અમારા ઘરનો ઓટો છે આગળ, સમજો દેખાડો. હવે મોટી ગેમ છે, આમ છે તેમ છે, ફલાણા ભાઈની સોડી મોટી ગેમ છે. હું ગેમ નથી, દ્વારકાધીશની મોટી ફેન છું. દ્વારકાધીશની નહીં, દ્વારકાધીશની. આ આપણા ઘરનો નજારો છે, તમે જોઈ શકો છો. જો આ ઘરની માળે છે, ઘરની માળે ઉપરથી વાસણ ઉતારી લીધા છે. અને આ પેલામાં જોઈ શકો છો. શું કરસ તું? કવર લઈને વિડિયો ઉતારું છું. તારે કયો ફોન લેવાનો છે? આઈફોન. કેટલાનો? 1.5 લાખનો. સતારમાં લેવાનો છે, યુટ્યુબ માં કમાઈને. યુટ્યુબ માં એટલો બધો તને જોશ છે? હા, સારું કહેવાય. તો મિત્રો, આ જે કંઈ પણ કૃષ્ણા કહી રહી છે એ બધું સાચું છે. અને એનું સપનું છે યુટ્યુબમાં ફેમસ થઈને એના બધા સપના પૂરા કરવાનું. તો તમે અમને દિલથી સપોર્ટ કરો તો એનું સપનું તો સાકાર થઈ જાય, સાથે સાથે મારું પણ થઈ જાય. 10 લાખ વાળો મારે તો હાર કરાવવાનો છે, સોનાનો. તો જોઈ લો મિત્રો, બહુ મોટા સપના જોઈ લીધા છે એને. હવે ખબર નથી એના પૂરા થાય કે ન થાય. થઈ જશે. આ બધું તમારા સપોર્ટ ઉપર ચાલશે. તમે જેવો સપોર્ટ કરશો એવું થશે. તો તમે અમને દિલથી સપોર્ટ કરો. જાજુ તો કંઈ કહેવા નથી માંગતો, કારણ કે આપણી ફેમિલીના બધા વિડીયો અમારા જોવે ને તો થોડા ઘણા માણા એવા પણ મળે છે કે અમારા દાંત કાઢે. કોઈ વિચારે કે આવું બધું બોલે સારા લાગતા હશે, પણ અમને કાંઈ ફેર પડવાનો નથી. મેં પણ ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા, મારા વિડીયો પણ અંદર હશે. પણ મને બધા લોકો એમ કહે છે કે આવાના વિડીયો બનાવાય, આવા વિડીયો ન બનાવાય, આપણે ઘરમાં આબરૂ જાય એવા વિડીયો ન બનાવાય, આપણા મા બાપનું જાય. તો આપણે ક્યાં મા બાપનું જાય એવું કરવી છે? આપણા બાપની પાઘડી ઊંચી જ છે ને ઊંચી જ રહેવાની છે, નીચે નહીં નમવા દેવાની. જો તમે હજુ સુધી મારા બ્લોગને લાઈક નથી કરી અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ નીચે દબી દો, ક્લિક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને ચાલો તો થોડી વાર પછી આપણે મળીએ. અને હરખી રતી મને હરખું માથું નથી ઓળાવા દેતી. અને જ્યારે ગાંડા કાઢે રોવાનું ન હોય. લે તો મિત્રો, 10:30 વાગી ગયા છે અને રિયાને બાળ મંદિરે લઈને જવી છીએ અમે. જોઈ લો તમે, તૈયાર કરી દીધી છે રિયાને. અને લાઈક કરો, એમ લાઈક કરવાનું કહે છે. જો રિયા બાળ મંદિરે આવી ગઈ છે. જોઈ લો, આ બધા છોકરા રમે છે બાળ મંદિરે. અને રિયાને મૂકીને અમે હવે જવા દઈએ છીએ. તો મિત્રો, રિયાને બાળ મંદિરે મૂકીને ઘરે આવી ગયા છીએ. જોઈ લો, બાળ મંદિરે મૂકીને આવી તો ફૂલ તરસ લાગી જાય, તો આપણે પાણી પી લઈએ.
તડકો જેવો પડે છે મિત્રો, બહાર જોઈ લો તમે. અને હવે આપણે તડકાની એક ગુલ્ફી લાયા છે, ગુલ્ફી ખાઈ લઈએ. ગુલ્ફી લાયા છીએ તો ગુલ્ફી ખાઈ લેવી. હાલો તમે પણ ગુલ્ફી ખાવા. તો ફાઇનલી મિત્રો આપણે ગુલ્ફી ખાવા બેસી ગયા છે. માવા મલાઈ. ઘરનું કામ પછી પેલા ગુલ્ફી. ગુલ્ફી તો પેલા જ ખાઈ પડે ને, નકર વાગળી જાય. કારેલાનું શાક બનાવવાનું છે આજે. રોજ શાક ખાઈ ખાઈને કંટાળી ગયા. શું ખાવું. કારેલા બનાવી નાખ. તો આપણે જોઈ લો, કૃષ્ણાએ રાંધવાનું ચાલુ કરી દીધું છે. બપોરનો 1 વાગી ગયો છે અને કારેલાનું શાક થઈ ગયું છે, જોઈ લો તમે. અને આપણને પૂછ્યા વગર ખાવા બેસી ગયા છે, જોઈ લો. થોડું હોય ખાઈ જ લેવાનું. કાંઈ વાંધો નહીં, આપણે ખાઈ લેવી. તો મિત્રો ચાલો તમે પણ જમવા. ખાવામાં થોડું શરમાવાનું હોય. જમવા એટલે બપોરના ટાણે ખાવી. અને શું કહેવાય, બપોરું કરવા. હાલો મિત્રો, બપોરું કરવા. અમે તો અમારી ભાષામાં જમવાનું જ કહીએ, પણ આ તો તમને ન સમજાય એટલે કહેવું પડે. આપણા બ્લોગ ને અહીંયા જ પૂરો કરીએ છીએ. તો આખો દિવસ પણ અમે શું શું કર્યું તમને દેખાડી દીધું. તો ચાલો હવે મળીએ નવા બ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને એક મસ્ત એવી કોમેન્ટ કરી દેજો. તો મળીએ નવા બ્લોગમાં.